कल रात को 1 बजे के आसपास वेसू के वीआईपी रोड फायर स्टेशन के पास 3 रस्ते के पास 3 गाड़ियों के बीच में एक्सीडेंट हुआ था, जिसमें प्राथमिक हकीकत ये है कि रितेश पदमचंद जैन जो अरिहंत पार्क पर्वत पाटिया में रहते हैं, वो अपने फैमिली के साथ अपने दोस्त के घर वेसू में आए थे और रात को 1 बजे वो वापस आ रहे थे। तब उनकी स्विफ्ट डिजायर कार को पीछे से 2 गाड़ी ने टक्कर मारी थी, जिसमें एक गाड़ी थी BMW GJ05 JT 1718 और एक गाड़ी थी महिंद्रा इलेक्ट्रिक कार जिसका नंबर था GJ05 JT 6667। एक्सीडेंट के दौरान जो ये रितेश भाई है, उनकी वाइफ यशाबेन को चोट पहुंची थी और उनको पेपल हॉस्पिटल ले जाया गया था और वहां पे उनकी सारवार चल रही है और हमने उनकी एक्सीडेंट की FIR दर्ज की है और हमारा इन्वेस्टिगेशन अभी चालू है। इन्वेस्टिगेशन के दौरान ये जो महिंद्रा 6C इलेक्ट्रिक कार है, उसका जो चालक है मंथन भूपत भाई पटेल, जो वराछा का रहने वाला है, वो नशाकारक हालत में, नशा किए हुए हालत में मिला था, तो उसके खिलाफ हमने MB एक्ट 185 के तहत और प्रोहिबिशन एक्ट के तहत गुना दाखिल किया है और वो हमारी कस्टडी में है अभी और हमारा इन्वेस्टिगेशन अभी चालू है। सर, दोनों गाड़ी में कितने मिले हुए सर आपकी बोतल? 1 बोतल मिली है, वो महिंद्रा इलेक्ट्रिक कार में से 1 बोतल मिली है हमें और इसका हमने गुना दाखिल किया है। सर, ये डूमस क्यों गए थे, क्या वजह से? वो इन्वेस्टिगेशन चालू है हमारा। सर, ये मंथन जो है पटेल, ये क्या करता है, इसका प्रोफाइल क्या है? वो चालू है हमारा इन्वेस्टिगेशन अभी। સુરતના સચિન વિસ્તારમાં જૂના સ્લમ બોર્ડ પાસેથી એકની ચપ્પુના ઘા મારી હત્યા કરાયેલી મળેલી લાશ મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। સુરતના સચિન વિસ્તારમાં આવેલ સચિન જૂના રલમ બોર્ડમાં હનુમાનજી મંદિર પાછળથી સૂરજ ઉર્ફે દાદુ મુકેશ સુરવાડેની ચપ્પુના ઘા મારી હત્યા કરેલી લાશ મળી આવી હોય, જે મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હત્યારા એવા સચિન સ્લમ બોર્ડના ઝૂંપડામાં રહેતા કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા। તો ગુટખાના પૈસા બાબતે સાહેબ સાથે થયેલા ઝઘડામાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલ તો સચિન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર E ડિવિઝનની સૂચનાને લઈ PING ચૌધરીની ટીમ PSI મકરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક બજાર પોલીસ મથકમાં 8 વર્ષથી થગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા ધરમાલ મવાસી નિષાદ અને રામવીર ઉર્ફે રામી મદ્દી નિષાદને યુપીના આગ્રા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી। સુરતના નવા વર્ષની શરૂઆત સાથે જ લાંચિયો બાબુ ઝડપાયો છે। સુરતના કડોદરા GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા અનારમાં હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ અગાઉ દારૂનો ધંધો કરતો અને હાલ ન કરતો હોવા છતાં ફરિયાદી પાસેથી 30,000ની લાંચની માંગણી કરી હતી, જેથી ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા ACBએ છટકો ગોઠવી કડોદરા GIDCમાં અંત્રોલી ગામ પાસે આવેલ ભૂરી ફળિયામાં લાંચની રકમ લેતા અનારમાં હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેને લઈ લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સાંજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા। એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ દિવાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે। અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા। એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી, હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું। જે સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે।